તાપી જિલ્લો કે જ્યાં મહત્તમ આદિવાસી લોકો વસવાટ કરે છે, આ વિસ્તાર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં કોઈ મોટો રોજગારીનો સ્ત્રોત ન હોવાના કારણે લોકો ખેતી પર નભે છે. તેમાં પણ તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ ગામમાં ખેડૂતો ભીંડાની ખેતી કરી આજે પગભર થયા છે. અહીંના 80 થી 90% વિસ્તારોમાં ભીંડાની ખેતી કરવામાં આવે છે. ભીંડાની ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ વેપારી દ્વારા આપવામાં આવતા આજે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું બની ગયું છે. અમે 7-8 વર્ષથી અમે ભીંડા બનાવીએ છીએ. અમારો વેપારીઓ બી સારો રીતે ભાવ આપે છે અમને, અને સારો એવી અમે પહેલાં અમે સાયકલ પર લાવતા હતા ભીંડા. અત્યારે હાલમાં 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, સારો એવો ભાવ મળે છે. 600 થી 700 રૂપિયા ભાવ બી મળે છે. બધી રીતે સારું છે. વેપારીઓ બી સારા છે. માર્કેટમાં રોજની ભીંડાની આવક 50 થી 60 ટન છે અને રેગ્યુલર ખેડૂતોને પોષણક્ષમ ભાવ 600 થી 700 રૂપિયાની વચ્ચે ખેડૂતોને આ પોષણક્ષમ ભાવ મળી રહે છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી સારી અને વ્યવસ્થિત ચાલતી એપીએમસીમાં વ્યારાનું નામ અગ્રેસર છે. તાપી જિલ્લામાં આવેલ ડોલવણ સબયાર્ડ અને વ્યારા સ્થિત માર્કેટયાર્ડમાં ભીંડાનો યોગ્ય ભાવ મળતા ખેડૂતો વેચાણ અર્થે અહીં આવતા હોય છે. બીજું કે અહીંના વેપારીઓ દ્વારા તેને યોગ્ય રીતે પેકિંગ કરીને દેશના મેટ્રો સિટીમાં વેચવામાં આવે છે, જેનો ભાવ પણ સારો એવો મળતા ભીંડાનો પાક ખેડૂતો અને તેની સાથે જોડાયેલ વેપારીઓ માટે ફાયદાકારક પુરવાર થઈ રહ્યો છે. ડોલવણ અને તેની આસપાસના 80 થી 90% વિસ્તારોમાં છેલ્લા 1 દાયકાથી ભીંડાની મબલક ખેતી થાય છે, જે સીધી ડોલવણ અને વ્યારાના માર્કેટયાર્ડોમાં વેચાણ અર્થે આવે છે. અહીં ખેડૂતોને ભીંડાના ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડા નાણાં મળતા હોવાથી તેઓ આર્થિક રીતે પગભર થયા છે. 2013-14ના વર્ષમાં વિદેશોમાં દેશની મોટાભાગની શાકભાજીઓ પર જંતુનાશક દવાઓના અવશેષો વધુ પડતા જણાતા મોટાભાગના શાકભાજીઓ અને ફળફળાદીઓ પર બેન લાગ્યો હતો, જેની અસર તાપી જિલ્લામાં ભીંડાના ખેતી કરતા ખેડૂતોને પણ થઈ હતી, જેને પગલે અહીંના ખેડૂતો ધીમે ધીમે ભીંડાની ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. આમ ખેડૂતો તેમના ભીંડા ફરી વિદેશોમાં વેચાણ અર્થે જાય અને તાપી જિલ્લાનું નામ વિદેશોમાં પણ વખાણાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. નરેન્દ્ર ભુવે ચિત્રા, ETV ન્યૂઝ, તાપી.